ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું રાજ્યવ્યાપી વિશેષ તપાસ અભિયાન તેજ થયું છે અને આ અભિયાન દરમિયાન ઘી, ખાદ્ય તેલ, દૂધ અને પનીરના જથ્થાની તપાસ કરીને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરાઈ છે. તપાસમાં કુલ 5 કરોડ 89 લાખથી વધુના 2,12,000 કિલો લીટરથી વધુ ખાદ્ય પદાર્થો જપ્ત કરાયા. તપાસ અભિયાન દરમિયાન ઘીનો 39,787 કિલો જથ્થો જપ્ત કરાયો, જેની કિંમત 2 કરોડ 38 લાખ છે. તો ખાદ્ય તેલનો 1,67,256.60 લીટરનો જથ્થો પણ પકડાયો, જેની કિંમત 3 કરોડ 34 લાખ છે. દૂધ અને દૂધજન્ય પદાર્થોનો 675.40 કિલો અને પનીરનો 5,229 કિલો જથ્થો જપ્ત કરાયો છે. અમદાવાદ, સુરત, ગાંધીનગર, રાજકોટ, મહેસાણા સહિત 15 જિલ્લાઓમાં આ તપાસ કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું કે રાજ્ય સરકાર નાગરિકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન નહીં કરે. ભેળસેળયુક્ત, ગુણવત્તા વિહોણા અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. વર્ષ 2025-26માં દૂધના 1282 નમૂના લેવામાં આવ્યા છે. 47,000નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કુલ 66 નમૂનાઓ અપ્રમાણિક યાની કે ભેળસેળ વગેરે હતું, જેમાં 50 કેસ દાખલ કરવામાં આવ્યા છે અને 25,19,000નો કુલ દંડ કરવામાં આવ્યો છે. એ જ રીતે ઘી અને પનીર ઘીના નમૂના 696 લેવામાં આવ્યા છે, જેનો જથ્થો 2 કરોડ 38,72,200નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. 205 નમૂના અપ્રમાણિત માલુમ પડ્યા, જેમાં 163 કેસ દાખલ કર્યા છે અને 2 કરોડ 3,77,700નો એમને દંડ કરવામાં આવ્યો છે. આ જ રીતે પનીર અને દૂધના ઉત્પાદનોના કુલ 1400 જેટલા નમૂના ચકાસવામાં આવ્યા હતા, જેમાંથી જેમને 15,68,700નો દંડ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કુલ 195 નમૂના અપ્રમાણિત જાહેર કર્યા હતા, જેમાં 136 કેસ દાખલ કરવામાં આવ્યા છે અને 35,57,000નો દંડ કરવામાં આવ્યો છે.